તો જય દ્વારકાધીશ। આજે આપણે દ્વારકાથી જવાના છીએ હર્ષદ। દ્વારકાથી લગભગ 60 કિલોમીટર થાય। ઉનાથી જઈએ દર્શન આજે કરતા આવીએ। વન મહિનો જે ત્યાં જાશું। આપણે ભૂગી ગયા હર્ષદ, કરી લીધા દર્શન ને બજારમાં માર્યા આટા। હર્ષદમાં આ બન્યું છે નવું ગાર્ડન છે। અહીંયા બધું જૂનવાણી સ્ટાઇલમાં બનાવ્યું છે બધું, તમે જોવો તો। અહીંયા બધું છોકરાને રમવાનું છે। બધી જૂની સ્ટાઇલમાં બનાવેલું છે બધું, પક્ષી ને। તો અત્યારે અમે આવી ગયા હર્ષદ વનમાં। ત્યાં બધું છે ઘણું જોવા જેવું, છોકરાને રમવાનું છે। બધી જૂની સિસ્ટમમાં બનાવેલું છે એટલે જોવા જેવું છે, બતાવું તમને। આમ બાજુ બધા જનાવર જેવું બનાવે છે, પક્ષી ને જનાવર ને ઉપર કિલ્લા જેવું છે ને એવું છે। આ મસ્તીની કુટિયા બનાવેલી છે। આ આખી કુટિયા પાટિયાથી બનાવેલી છે ડેકોરેશનમાં। આમ બાજુ ચારે બાજુ લાઇટિંગ નું છે। હા, સામે ડેરો દેખાશે। તો હાલો હવે ઘર માટે રવાના થઈએ અહીંયાથી। ટ્રાફિક કાંઈ નથી। અત્યારે ઘરે પહોંચી આવ્યા અને આવી ગયા સરકારી ગાડીએ, કારણ કે ઝાડવા છે ને આવ્યા છે સરકારી બધા જો બહુ ઉપાડી લીધી છે, એટલે આજે છે ને એ ચોપી નાખીએ ખેતરે, ખાડા બાડા કરી નાખી દેવડો। આપણે શું જોવાનું છે ઉપર ઊભી, શું કે દેવડા આ કૂવો છે ઓલો આઈફોન વાળો ને કાચબા વાળો, બે હાલે આમાં કૂવામાં, ઘણું ભરેલું છે। આમ બાજુ દરબાર આવે છે પાવડો બાવડો લઈને। આજે હું કોટ નાખે નારિયેલ પડ્યા છે, આટલા રોપા છે। કેસર કેરી ને નારિયેળ ને બધું એવું છે, જામફળ ને આ છે માંડવી। મારે અહીંયા દરબારના ખેતરમાં બાંબુડા છે, બાંબુડાનું ઝાડ છે, જોઈ લો તમે। રોપા આવી ગયા છે કેસર કેરીના। અહીંયા હવે દેવળો ખાડા કરે। આમ બાજુ બીજું કંઈક છે, આ બે રોપા હવે અહીંયા જગ્યા કરે, ખાડો કરે। હવે ખાડા ખોદવાનું ચાલુ થઈ ગયું છે। દરબારે દેવડા બે ઉપાડી લીધો છે પાવડા ને ત્રિકમ, દેવડો છે કેવાય, દેવડો જ છે। આમ બાજુ ને એક વાર તો વાવી ગયા છે, સરકારી આવે એટલે વાવી નાખવાના ડબલ ડબલ બધા। આવતા વર્ષે આંબા આવશે એવું છે? હા, ગેરંટી વાળા છે। રોપા આવી ગયા છે 20 જેટલા, એટલે હવે છે ને આજનું કામ આપણું પૂરું થઈ ગયું। આમ બાજુ પાણી પીવાઈ ગયું, આથી છે ને પાણી સિંચે છે।
એક તો છે ને આ ચીકુડો ઉગી ગયો એટલી વારમાં, આમ બીજો ખાડો થાય. તો આજનો વ્લોગ આપણો અહીંયા પૂરો થાય છે, બરાબર.